માઝાવેલાનું મૃત્યુ એક સુંદર કહાની। પ્રાચીન કાળના કોઈ કુલપ પિતાની અદાથી માઝાવેલો બેઠો હતો। તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા કોઈ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી રહી હતી। તેની આસપાસ તેનો 3-4 પેઢી સુધીનો પરિવાર ફેલાઈને પડ્યો હતો। તેની દીકરીની દીકરીના 2 જોડિયા બાળક તેના 2 ખભા પર ટીંગાયા હતા। તેનો 60 વર્ષનો દીકરો તેની પડખે જ ઊભા પગ પર માથું ઢાળી બેઠો હતો। તેના 50 વર્ષના બીજા છોકરાના 2 છોકરાની વહુઓ થોડેક છેટે તેમના બચ્ચાને ધવરાવતી દોણીઓમાંથી કંઈક વસ્તુઓ તાંસળીમાં કાઢતી બેઠી હતી। અને એવા બીજા અનેક સ્વજનો જેની સંખ્યા ગણતા કે યાદ રાખતા માઝાવેલાને આવડતું નહોતું। તે બધા નક્ષત્રના તારાઓની જેમ આમ તેમ ફેલાતા બેઠા હતા। સાંજનો શિયાળાનો 7 વખત હતો અને તપોવનના યજ્ઞના ધુમાડાની પેઠે કારખાનાનો ધુમાડો સર્વત્ર વ્યાપેલો હતો। યજ્ઞના ધુમાડાની પેઠે તે પણ આંખોને બાળતો હતો। યજ્ઞના ધુમાડાની પેઠે તેનામાં પણ ગંધ હતી, પણ તે માત્ર ગટરની સુગંધિત હવીની નહીં। શહેરના કોટ બહાર મોટરોના એક અડ્ડા પાસે એક ઊંચા ટાવરની પડખે ફૂટપાથ ઉપર રોજની પેઠે આજે પણ માઝાવેલાની સંતતિ ભેગી થયેલી હતી। સાંજ વેળાએ પોળના લોકો ખાઈ પરવારવાની તૈયારીમાં હોય ત્યારે માઝાવેલાની સંતતિ માથે એક નાનકડું દોણું મૂકી મીઠા તીણા રણકતા અવાજે મા બાપ કંઈ આલજો કે ના ટહુકા કરતી ગલીઓ ગલીમાં ફરી વળતી અને પોતાનું દોણું ભરાયે પેલા ટાવર પાસેના અડ્ડા તરફ લહેકાતી ચાલે રવાના થતી। આદમીઓ પોતપોતાના શાકના કે પ્યાલા બરણીના ટોપલા સાથે કે ખાલી હાથે ક્યારના આવીને બેસતા। જેમ જેમ દોણા આવતા થતા તેમ તેમ તેમાંની વસ્તુઓને ઇન્સાફ અપાય જ હતો અને છેવટે થોડું ઘણું વધે તે વાસમાં પડી રહેતા ડોસા ડગરા માટે લઈ જવાતું। આજે માઝાવેલાને થોડો તાવ આવેલો એટલે ઘણાએ ના કહેલી છતાં તે આવવા તૈયાર થયો। ગઈકાલે એક લગ્નમાંથી જે વસ્તુઓ આવેલી તે પરથી લગ્ન માટે તેનો અભિપ્રાય ઊંચો બંધાયેલો અને એ લગ્ન નાત જમણ બધું જોવા માટે તેની ઉત્સુકતા વધેલી। માઝા દાદા, તમને બરાગત ચડી છે ને શું કરવા આવો છો? નીકળતા તેમના ભત્રીજાએ કહ્યું। અરે બરાગતની મા પરાણે, માઝાવેલાએ ખૂંખારીને કહી નાખેલું અને લાકડીને ટેકે મોટરોથી ભરેલા રસ્તા ઓળંગતો હોટલોના ભપકાદાર દીવા જોતો માઝાવેલો આવીને ટાવરની ભીતે બેસી પડ્યો। તેને સહેજ હાંફ ચડી, પણ તે થોડી વારમાં બેસી ગઈ। તેની દીકરીની દીકરીના જોડિયા બાળક તેની આસપાસ 2 ગલુડિયાની પેઠે વીંટળાઈને તેની મૂછો ખેંચતા તેને ખંભે ચડી જતા તેનો ખોળો ખૂંદતા ગેલ કરવા લાગ્યા। આજે તેને કોણ જાણે કશો ઉત્સાહ ચડી આવ્યો અને ફરીથી એકવાર શહેર જોવાનું એને મન થઈ આવ્યું। માઝાવેલો છોકરાઓને રમાડતા આસપાસ છોકરા વહુઓની વાતો સાંભળતા માણસોની ભરાઈને જતા ખટારા, સાયકલો, મોટરસાયકલો, મોટરો વગેરેને જોઈ રહ્યો। મોટરના અડ્ડા ઉપર એક માણસ સિગારેટ પીતો ઊભો હતો। તેની મીઠી ધુમાડી માઝાવેલાના નાકમાં આવી। તેની જીભ સળવળી। પેલા માણસને ફૂંક લેતો તે તાકીને જોઈ રહ્યો। સિગારેટ પીનારે તે થોડીક પીને નાખી દીધી। માઝાવેલાએ તરત એક છોકરાને દોડાવ્યો। જા લલિયા, પેલી બીડી લઈ આવ। સિગારેટ દાદા? હાસ, સિગારેટ। માળા શહેરી થઈ ગયા તો બહુ। માઝાવેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઈ આવ્યો। તેને વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઈ પોતે પીવા લાગ્યો અને આસપાસનાને કહેવા લાગ્યો, હજી વીજી ન દેખાય? મકલાને ક્યાં મોકલ્યો છે? વાલડી, તું તો જાણે નકરી વાણિયાણી જેવી લાગે છે। અરે ભાણકી, તારી છોડી કેમ આટલી બધી રોવે છે? કલી ડોશી માંદી પડી છે? હે, પેલો મગીયો ઇસ્પિતાલમાં મરી ગયો? તેના 60 વર્ષની ઉંમર સુધીના છોકરાઓને તેના પ્રશ્નોના ખપ જોગા જવાબ આપી વળી પાછા પોતાની વાતમાં ઢળી જતા હતા। છેવટે માઝાવેલાએ એક સવાલ કરી બધાને ચોંકાવી મૂક્યા। અને પેલા ધાડમાં ગયા છે તેમની તો તમે કોઈ મને વાતે નથી કરતા। માઝાવેલાની પાસે બેઠેલો તેનો પાળિયાવાળો છોકરો એકદમ કાન સરવા કરી બોલ્યો, બાપા જરા ધીરે બોલો કે આ પોલીસવાળો અહીં આટા મારે છે। એવામાં જ અડ્ડા ઉપર આવીને ઊભેલી મોટી ઘર જેવડી મોટરમાંથી એક ઊંચો પોલીસ ઉતર્યો અને કેડ પરનો દંડો હલાવતો ચાલ્યો ગયો। તેની પાછળ તુચ્છ કારની નજર નાખતો માઝાવેલો ધીરેથી બોલ્યો, હવે જોઈ તારી પોલીસવાળી। આ એવા તો 70ને ગુંજામાં ઘાલીને
અમે ફર્યા છીએ. દાદા, એક વખત કહો ને, પેલી તમારી ધાડની તેમનો એક પ્રપૌત્ર આવીને તેમને વળી ગયો અને માઝાવેલાએ પોતે શહેરમાં ધાડ પાડી હતી તેની વાત કેટલામી વાર કહેવા માંડી. મોટા મોટા માણસોને તો એ વાત જૂની થઈ ગઈ હતી એટલે તેઓ પોતાની વાતમાં મચ્યા રહ્યા. માત્ર તેમણે ડોસાને કહ્યું, ડોસા, હળવેથી બોલો, હળવેથી. માઝાવેલાએ વાત ધીરેથી કહેવા માંડી, પણ તેની કહેવાની છટા એવી હતી કે બીજી વાતો કરનારનો એક કાન તો તેના તરફ જ રહેવા લાગ્યો અને માઝાવેલાએ ભૂતકાળ ઉખેડવા માંડ્યો. ગામડેથી શહેરમાં અમે આવેલા ત્યારે આ કોટ બહાર દરવાજા કને પડી રહેતા, દાંતણ વેચતા, એઠ માંગી લાવતા અને રાતને પહોર એકલ દોકલ કોઈ મળે તો તેને ખંખેરી લેતા. પણ તે આ દરવાજા આગળ નહીં. ઓકે, આ શહેરને તો 17 દરવાજા છે ને, તે બીજા કોક દરવાજે. અહીં તો ગરીબ ગાય થઈને જ રહેવું પડે ને. અને આ જે ટાવર છે ત્યાં તો કશુંય નહોતું. હા, કશુંય નહીં. એક ઊંડો ખાધરો હતો, તેમાં લોક ઝાડે ફરવા આવે, એઠ નાખી જાય, પતરાળા નાખી જાય. અમે તો ઠેરવેલું કે આ દરવાજે કશુંય ન કરવું. પણ એકવાર લગનગાળો હતો અને તારી દાદી એઠ લઈને આવતા ખબર લાવી કે એક ઘાંચણ 1000 જેટલાના દાગીના પહેરીને પતરાળા નાખવા આવે છે. તે મેં તો ઘણોય વાર્યો, પણ માળો પેલો નગુડિયો ઝાલ્યો ન રહ્યો અને ઘાંચણને ખંખેરી લીધી. પણ એ તો બહુ બુમાટા કરવા લાગી. પછી શું થાય, એની ગળચી દાબી દીધી અને ખાડામાં નાખી દઈ નાસી ગયા. હા, પછી એના ભાગના કરિયાણા વેચતા અમારામાંથી એક પકડાયો હતો, પણ મારા ભાગમાં તો મેં ગાળી જ નાખ્યા હતા. તોય અમને 2 વર્ષની સજા થયેલી. એ તો અમારી પહેલી મોટી થાપ. અને પછી માઝાવેલાએ બીજી, ત્રીજી, ચોથી એમ પરાક્રમ કથાઓ કહેવા માંડી. છોકરાઓ નવાઈ ભરેલ મોંએ સાંભળી રહ્યા. હે દાદા, તે અહીં ટાવરે નહોતું? ના. અને દાદા, આ પેલી મોટી બતીએ નહોતી? ના ભાઈ, આવા રસ્તાય નહોતા. અને હાથની ધૂળ અને કૂતરાય કેટલા બધા ભસભસ કર્યા કરે, પણ અમને ઓળખે. હા કે? અને લોક તે વેળા તો ખાઈ જાણતા, ઓઢી પહેરી જાણતા. ભાઈલા, હવે તો એ ખાય છે શું? હવે તો ઘી વગરના વરા અને તે મહી શું મળે? અને હવે બાયડીઓ ઠાઠવાળી શણગારેલી તો ભારે હોય છે, પણ એ તો બધા ખોટા ઘરેણાં, ખાલી શોભાના. કોઈને ખંખેરીએ તોય માંડ 10 રૂપિયાનો માલ હાથ આવે. તે દાદા સિગરેટોય નહોતી? ના ભાઈ, પહેલાં તો લોક હુક્કા પીતા ને હું ને મારો ભાઈ એક લુવાણાને ઓટલેથી હુક્કો ઉઠાવી લાવેલા. આખી રાત વાસમાં બેસી પીધા કર્યો. દાડે તો કાંઈ આપણા વાસમાં બેસી પીવાય? 7 રાત અમે હુક્કો પીધો, પછી હુક્કો વેચવાની તકરાર થઈ અને અમે પછી ભાંગી નાખ્યો. તે દાદા કહે છે તમે રૂપિયા બનાવતા? હા. માઝાવેલો બોલવા જતો હતો, પણ એના છોકરાએ તેને રોકી રાખ્યો. બાપા મૂંગા રહો કે એ વાત અહીં ના કાઢશો. માઝાવેલો ઘડીક ચૂપ રહ્યો, વાતો સાંભળવામાં મગ્ન. એવું એક છોકરું બોલી ઉઠ્યું, માં, મને ભૂખ લાગી છે. અને ઉઠીને મા તરફ જતું જતું બોલ્યું, દાદા, રૂપિયાની વાત ઘેર જઈને કહેજો. ઓકે? હા બેટા, જા. જો કે તારી માં શું લાવી છે? તે દાદા, તમે કેટલા બધા રૂપિયા બનાવેલા? એક બીજા છોકરાએ પૂછ્યું. આટલા બધા. હાથને માટલી માય તેવડા પહોળા કરી માઝાવેલો બોલ્યો. અને એ પહોળા કરેલા હાથમાં તે છોકરાને તેણે ઉપાડી લીધો. દાદા, તમારી મૂછો રૂપિયા જેવી ધોળી છે નહીં? છોકરાએ માઝાવેલાના થોભિયા જોડે રમતા કહ્યું. માઝાવેલો હસ્યો અને મૂછને હથિયાળીની પૂંઠથી ઊંચી ચડાવતા બોલ્યો, ના બેટા, એ તો સૂતરફેણી જેવી છે, ખંભાતની સૂતરફેણી જેવી. એ શું દાદા? છોકરાની જિજ્ઞાસા વધી. અરે બાપ, તે હજી સૂતરફેણી નથી ખાધી? માઝાવેલો જમાના પર અફસોસ કરવા લાગ્યો. અરે રે, અમે જેટલું ખાધું છે તેટલું તમને જોવાનુંય નહીં મળે. હવેના લોક શું ખાય? અને દૂર બેઠેલા ટોળા તરફ જોઈને બોલ્યો, અલ્યો, કોઈનામાં સૂતરફેણી આવી હોય તો લાવજો અહીં. સ્ત્રીઓ જરાક રણકતું હશી. પુરુષોમાંથી કોક ધીમેથી બોલ્યું, ડોસા નહીં, શું મરતે મરત ભસકા થાય છે? અલ્યો, કોઈ સાંભળો છો કે નહીં? માઝાવેલો ફરી બોલ્યો, એ આવશે તો આપશું દાદા, આ હજી તો દાળ ભાત આવ્યા છે. કોકે કોમળ અવાજે કહ્યું, એ સારું સારું ભાઈ, મારે નથી ખાવી. આ તો છોકરાને જરા બતાડવી હતી. અને ખરી સૂતરફેણી આવે ત્યાં લગી તેનું વર્ણન કરવાનો છોકરાઓએ આગ્રહ કરતા માઝાવેલો સમજાવવા લાગ્યો.
છે તે તમે છાણા થાપો છો ને છાણા, તેવું નાનકડું છાણા જેવું હોય. ઓકે. છી છી, છોકરા બોલી ઉઠ્યા. અરે સાંભળો તો ખરા, પણ તે ધોળું, સાવ ધોળું, નકરું દૂધ જેવું. હે? બાળ શ્રોતાઓની આંખો આશ્ચર્યથી પહોળી બની અને ગળી ગળી, અને અંદર કેસર હોય તો પીળી હોય. પીળી ખીચડી જેવી? હા, એવીક. અને અંદરથી એલચી, બદામ, પિસ્તા, જાવંત્રી, એવું એવું બધું હોય. દાદા, એ બધું શું? છોકરા બોલી ઉઠ્યા. અરે, તમે એ બધું નથી ભાળ્યું હજી? માજો વેલો નવાઈ પામ્યો. તેને પોતાના છોકરાઓ ઉપર તિરસ્કાર આવ્યો કે આ નાના છોકરાઓને તેમણે હજી લગી કંઈ ખવડાવ્યું નથી, બતાવ્યું નથી. તેને કોઈક ગાંધીની દુકાન ફોડીને બધો સૂકો મેવો છોકરાઓ માટે લઈ આવવાનું મન થયું. કોક દી દેખાડીશ બેટા, જીવતો રહ્યો તો, તે બોલ્યો. તે દાદા, તમારી મૂછો કેમ ધ્રુજે છે? એક છોકરું બોલ્યું. અરે, દાદાના ખંભા પણ ધ્રુજે છે, બીજું બોલ્યું. દાદા, સૂતરફેણી ખાવો તો મટી જાય, ત્રીજું બોલ્યું. રહો કે હું લઈ આવું. અને એમ કહી પોતાના બાપા પાસે જઈ તેને વળગી કહેવા કહ્યું. બાપા, દાદાને સૂતરફેણી ખવાડી હોય તો? દાદા ધ્રુજે છે. તે મોટો માણસ માજાવેલાનો પુત્ર માજાવેલા તરફ ફર્યો. ડોસા, બરાગત ચડી છે કે શું વળી? મેં ના નહોતું કીધું. કંઈ નથી બેટા, એ તો સહેજ ટાઢ વાય છે. માજો વેલો બોલ્યો. તમે તમારે કરતા હોય એ કરો. બાપા પણ ડોસાની પાસે આવીને તેના ભત્રીજા વનાએ ડોસાને હાથ અડાડી જોયો. ડોસાને તાવ ચડવા માંડ્યો હતો. પોતાના શરીર પરની લીલી કામળ ડોસાને તેણે ઓટાડીને કહ્યું, લો હવે બહુ બોલશો માં. અને તે છોકરાને દૂર ભગાડી મૂકવા લાગ્યો. ત્યાં માજાવેલાએ કહ્યું, છો બેઠા એ મારા કને. દાદાની કામળના છેડા રમાડતા છોકરા બોલવા લાગ્યા. દાદા, પેલી રૂપિયાની વાત તમારે કહેવાની છે હો. તમે બનાવો ત્યારે અમને એક એક આપજો. હોકે, અમારે જોઈએ છે. અને પેલું ખાવાનું પણ દાદા અમારે જોવું છે. શું એનું નામ? ઉત્તર? માજો વેલો હસી પડ્યો. સૂતરફેણી ખાધી તમે હવે? નામ તો પાધરું બોલતા નથી આવડતું. તે ટાવરની ભીંતને અઢેલી જરા વધુ ઢળ્યો અને પોતાની આસપાસ નાની હિલચાલો તરફ જોઈ રહ્યો. તેની વહુ દીકરીઓ વારે વારે ઉઠબેસ કરતી હતી. કોક એક દોણું ઠાલવી વળી પાછી દરવાજા ભણી જતી હતી. દૂર દૂરથી બેન્ડવાજા સંભળાતા હતા. દરવાજાની અંદર આ ઘે બત્તીઓનો મોટો ઉજાસ દેખાતો હતો. લોકોનો કોલાહલ રોજ કરતાં વિશેષ હતો. માજાવેલાને અહીં આવતા રોકનાર ભત્રીજાને દાદા તરફ વિશેષ વહાલ હતું. તે દાદા પાસે આવ્યો અને બોલ્યો, દાદા, કંઈ ખાવું છે? ના ભાઈ, આવશે તે ખાઈ લઈશું. ના ના, તમે કંઈ સૂતરફેણીની વાત કરતા હતા ને? ના ભાઈ, એ તો આ છોકરાને દેખાડવી હતી જરા. સારું, બીજું કંઈ જોઈએ છે? અને તે પાસે પડેલું બોચિયું ઉપાડી માથાનું ફાળિયું ઠીક કરતો હાથમાં લાકડી લઈને ઉપડ્યો. તેને જતો જોઈ માજો વેલો ચોંક્યો. છોકરો ભારાડી હતો અને ક્યાંક હાથ લગાવીને ઉપાડી તો જરૂર લાવશે, પણ જલાઈ ગયો તો? મારા પોલીસવાળા હવેના બહુ હોશિયાર થઈ ગયા છે. ના ના, આજનો દાડો એણે ખમી જવું જોઈએ. અને માજાવેલાએ જોરથી બૂમ પાડી, વના, એ વના, પાછો આવ, પાછો. પણ વનાને તેનો અવાજ પહોંચ્યો નહીં. દરવાજા પાસેની બત્તીના અજવાળામાં તેની પડછંદ પીઠ માજાવેલાને દરવાજામાં દાખલ થતી દેખાય. માજાવેલાને એકદમ થાક ચડી આવ્યો. એ જરાક તૂટ્યું વળી વિશેષ લંબાયો. તેનાથી બે એક હાથ છેટે છોકરા તેની પાસેથી આઘા હટી આવેલ દોણીઓની સામગ્રી ઉપર ઝૂકતા હતા. બે એક તાંસળીમાં દોણીઓમાંના પદાર્થો ઠાલવવામાં આવતા હતા. તેમને બે હાથે લઈ તેઓ ખાતા હતા. અને ખાતા ખાતા કશુંક પોતાને ન ઓળખાય એવું નીકળે કે તરત બોલી ઉઠ્યા હતા, અલ્યા, ઉત્તરફેણી, ઉત્તરફેણી. ટાવરમાં 10ના ટકોરા પડ્યા. સામેના દરવાજા પાસે પહેરા પર ઊભેલો પોલીસ હટી ગયો. પોલીસને ગયેલો ભાળી માજાવેલાને ક્યાંકથી એકદમ નિરાત વળવા લાગી. માજોવેલો પોતાની જાત પર ચીડાયો. સિપાઈડાની બીક લાગે છે ડોસા, તને? ના ના, હજી તો પોતે ધાડમાં જાય એવો છે. પણ એને વનો યાદ આવ્યો. એ પેલા દરવાજામાં ઘડીવાર ઉપર દાખલ થયો ત્યારે એની પીઠ કેવી દેખાઈ હતી. એ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો તો? એ 1000ને ભારે પડે તેવો તો છે,
પણ આજે એમ થાય છે કે છોકરો પોતાની કને જ રહે તો કેવું સારું. એલ્યો કંઈક ઓશીકે મૂકવાનું છે કે? થોડી વારે માઝા વેલાએ પૂછ્યું. દાદા, આ ટોપલાનો ટેકો કરો, કહી એક પ્યાલા બરણીવાળી સોડીએ ડોસાના માથા નીચે પોતાનો ટોપલો ગોઠવી આપ્યો. માઝો વેલો હાશ કરી લાંબો થયો. પથરા માળા ટાઢા લાગે છે, કોઈ દી નહીં ને આજે જ જરા વધારે. તેને મનમાં થયું, પણ તે શાંત પડ્યો પાસે છોકરા ઉમંગભેર ખાતા હતા તેમને જોવામાં મન પરોવવા લાગ્યો. એક જુવાન સોડી ઢળકતી ચાલે માથે દોણી લઈને આવી પહોંચી. એ વનાની છોકરી હતી. માઝા વેલાને ખાસ વાલી હતી. તેણે દોણી નીચે મૂકી ન મૂકી તેટલામાં છોકરા તેની આસપાસ ફરી વળ્યા. શું લાવી ખુડી? ખુડી? મને ખુડી રહો કે બહુ સારું લાવીશું, ખમો જરા. અને દોણી પર હાથ ઢાંકી બધાને તે દૂર રાખવા લાગી. છોકરા ખાવાની વસ્તુઓથી ખરડાયેલા તાંસળા હાથમાં લઈ તેની આસપાસ ભમવા લાગ્યા. રાણીની છટાથી ખુડી બોલી, જુઓ, એમ લેનબદ્ધ બેસી જાઓ, દરેકને થોડું મળશે. હા, બરાબર બેસો, હવે આપું છું ઓકે. અને તે તેના વાલા દાદા પાસે પહેલાં ગઈ. દાદા ઊંઘી ગયા કે કંઈક ખાવું છે? માઝો વેલો સહેજ ઝબક્યો. ખુડીને જોઈ તેની આંખમાં હેત આવ્યું. ઝાંખા અજવાળામાં તે છોડીને જોતો બોલ્યો, ખુડી કે બેટા શું છે, શું લાવી છે? અને દાદાના કાન પાસે મોં લઈ જઈ ખુડી બોલી, આઈસ્ક્રીમ. આવી રતે આઈસ્ક્રીમ? હા દાદા, એક કલપમાં જઈ ચડી હતી, તે પડ્યા મેં ભરી આણ્યા છે. એવો તો સારો છે દાદા, એક લગીરેક ખાવો ને. ના, મને ઠીક નથી. એ તો મટી જશે દાદા, લગીરેક તમને મારા સમ. અને માઝો વેલો ખુડીના આગ્રહથી થોડોક બેઠો થઈ પડ્યો મોઢે વળગાડી આઈસ્ક્રીમ પીવા લાગ્યો. પીતા પોતાની ધોળી મૂછો પલળતી તેને તે હથેળી વતી સાફ કરતો જતો હતો. આઈસ્ક્રીમ પીતા છોકરાઓનું ધ્યાન દાદા તરફ ગયું અને બોલી ઉઠ્યા, જુઓ, લ્યો, દાદાની મૂછો કેવી લાગે છે. અને ખડખડાટ હસવા લાગ્યા. આઈસ્ક્રીમનો પડ્યો પૂરો કર્યા પછી માઝા વેલાને નીચેના પથરા વધારે ટાઢા લાગવા માંડ્યા. તેણે પૂછ્યું, છોડીઓ, કોઈ કને પાથરવાનું છે? ખુડી તેની પાસે આવી. દાદાને ધ્રુજતા જોઈ તેમને ડીલે હાથ અડાડી તે બોલી, માડી રે દાદા, કેવીક બરાગત તમને ચડી છે, ચાલો વાસમાં જઈએ. એ તો ઉતરી જશે બેટા, તારો બાપો હમણાં આવે પછી સૌ ભેગા જઈએ. બીજા આદમીઓ ડોસાની વધારે નજીક આવ્યા અને કાકા, કેમ કંઈ ઠીક નથી વળી? આવા ડીલે શું કરવા આવ્યા? અરે કેવું ડીલ ધીકે છે ને, એમ બોલતા તેની આસપાસ બેઠા અને વળી પોતાની વાતોએ વળગ્યા તથા જે ખોરાક આવતો જતો તેને ઇન્સાફ આપવા લાગ્યા. ખુડીએ પ્યાલા બરણીઓવાળી પાસેથી આવેલા લુગડા ઝૂંટવી લાવીને દાદાની નીચે પાથરી આપ્યા. માઝા વેલાને હૂંફ વળી, દીકરી 100 વર્ષની થજે, બેસ બેટા, મારી પાસે કડીક બેસ. અને તે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો અને મનમાં બોલવા લાગ્યો, ખોડિયારમાં, મારી ખોડિયારમાં. ખુડી ખોડિયાર માતાની આપેલી હતી. એની બાધા આખડીઓમાંની ડોસાએ છોકરીને જીવતી રાખી હતી. ડોસાને પોતાના સગા છોકરીઓના છોકરા કરતાં પણ ખુડી પર વધારે વહાલ હતું. બેટા, જોકે તારો બાપો ક્યાંય દેખાય છે? માઝા વેલાએ પૂછ્યું. એની બેચેની વધવા લાગી. ખુડી ઊભી થઈ દરવાજા પણી નજર નાખવા લાગી. બધાએ લગભગ ખાઈ લીધું હતું. છોકરા હજી એક તાંસળીમાં 2-3 ભેગા મળી થોડું બટકાવતા હતા અને દોણીમાંથી નીકળતી વસ્તુઓના નામ બોલતા જતા હતા. માઝો વેલો તે સાંભળતા મનમાં હસતો હતો. ભૂખડીઓ સાવ, છોકરાએ તે કેવાક કશું જ લાવતા નથી. વસ્તીની અવરજવર ઓછી થવા લાગી હતી. આસપાસની દુકાનો બંધ થવા લાગી. દુકાનોના દીવા ઓલવાતા ગયા. દૂર માત્ર એક રસ્તા વચ્ચે બત્તી સળગતી રહી, જાણે હવે જ રાત પડી હોય એમ લાગતું હતું. માઝા વેલાની નજર એકાએક ટાવર ભણી ગઈ. અધધધ, કેવડોક ઊંચો બાંધ્યો છે, આ જરાક થથરે ને તૂટી પડે તો? માઝા વેલાને ટાવર થથરતો લાગ્યો. ઘડપણ દેખાવા લાગ્યું તને માઝા વેલા? ડોસો મનમાં બબડ્યો. અરે આટલે ઊંચેથી તો અમે ભૂસકા મારીને નાઠા છીએ. આ દોડતી રેલગાડીમાંથી નીચે કૂદી પડ્યા છીએ. અને તેની નજર આગળ પોતાના રોમાંચક જીવનના પ્રસંગો ખડા થવા લાગ્યા. પોતાની આ નવી પ્રજા પોતાની સરખામણીમાં કેવી કાયર હતી.
આ ઘર ફોડ્યું કે કોકનું ખિસ્સું કાતર્યું કે ક્યાંક પડેલી ચીજ ઉપાડી આણી? બસ હા, વનો એક હતો ખરો ભારાડી, કંઈક મારું નામ રાખે એવો. અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઉઠ્યો, વનો હજી ના આવ્યો? આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધા. કરી કેટલાક આદમીઓએ ઉઠવા કર્યું. ઉઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવાક ધ્રુજો છો? જાઓ તમારે જવું હોય તો, હું ને વનો જોડે આવીશું, કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો. લો આવ્યા આવ્યા, મારા બાપા આવ્યા, ખુડી બોલી ઉઠી. ડોસાએ ડોકું ફેરવ્યું. સામેના દરવાજામાંથી વેગભેર પણ સાવધાનીથી લપાતો વનો આવતો હતો. બધા આતુરતાથી તેની રાહ જોવા લાગ્યા. વનાએ પાસે આવી લુગડામાં વીંટેલો એક કંડિયો નીચે મૂક્યો. છોકરા કંડિયાની આસપાસ શું છે કરતાં વીંટળાઈ વળ્યા. બધુંય છે, વનો થોડુંક ચીડાઈને બોલ્યો. ઉત્તર ફેણી છે, પેલા નાના જોડિયામાંથી એક બોલ્યું. હા, કહી વનો હસ્યો અને કંડિયો ખોલવા લાગ્યો. ધોળા છાણા જેવી એક મધમધતી વસ્તુને તેણે કંડિયામાંથી બહાર કાઢી અને તેને ભાંગી ભાંગી વહેંચવા માંડી. એલ્યો, તમે દાદાને કંઈ ખવડાવ્યું કે નહીં? ખવડાવ્યું? આઈસ્ક્રીમ ખવડાવ્યો? ખુડીએ? અરે વાહ રે વાહ, લાવો દાદાને એક તાંસળી આપો. એક તાંસળી લઈ તેમાં કંડિયામાંથી આણેલી બધી વસ્તુઓ થોડી થોડી મૂકી તે ડોસા પાસે લઈ ગયો. દાદા થોડુંક ચાખશો કે? માજો વેલો બેઠો થઈ ગયો. હંમેશની ખાવાની ટેવ પ્રમાણે તે બેય પગે ઊભો બેઠો. જમણા હાથમાં તાંસળી લીધી અને ડાબા હાથથી અંદરથી વસ્તુઓને અડવા લાગ્યો. બધે અંધારું થઈ ગયું છે, કશું દેખાતું નથી. શું શું લાવ્યો છે? તમે ઓળખો છો ને દાદા? વનો સહેજ હસીને બોલ્યો. એમ કે? માઝા વેલાએ સામે હસીને કહ્યું અને દરેક ચીજમાંથી એક એક બટકું લેતા તે બોલવા લાગ્યો. આ તો જલેબી, આ તો હલવો છે, હે આ મૈસૂર છે, આ કળીનો લાડવો, આ શું મગજ કે મોહનથાળ, અને અરે આ હે શું સૂતરફેણી પણ લાવ્યો છે? અને તેણે વનાને પાસે બોલાવી કાનમાં પૂછ્યું, ક્યાંથી ઉપાડી લાવ્યો બધું? હેમખેમ છે ને બધું? ખોડિયારમાં બધું હેમખેમ રાખે છે દાદા, તમે તમારે ખાઓ. અને ઉઠીને તેણે કંડિયાની વસ્તુઓ બધાને વેચી દીધી અને કંડિયાને દૂર એક કચરા પેટીમાં નાખી આવ્યો. ઊભે પગે બેઠો બેઠો માઝો વેલો પરમ સંતોષથી ખાવા લાગ્યો. ખાતા ખાતા તેની ટેવ પ્રમાણે તે મૂછોને હથેળી વતી ઊંચી ચઢાવતો જતો હતો. સૂતરફેણી ખાતા ખાતા તેને ખંભાત યાદ આવ્યું. દરિયાની ભરતી તેને દેખાવા લાગી. હા, એ તો જિંદગીની મોટામાં મોટી થાપ હતી. ખંભાતમાંથી હાથ મારી સીધા એક હોડકામાં બેસી કાઠિયાવાડમાં ઉતરી પડ્યા હતા અને દરિયામાં એકલી સૂતરફેણી જ ખાયા કરી હતી. છેવટે છોકરાને ઉદ્દેશી માજો વેલો બોલ્યો, અલ્યા ખાધી કે સૂતરફેણી? હા દાદા, આ કે? એમ બોલતા બોલતા બે ચાર છોકરા તેની પાસે આવ્યા અને સૂતરફેણીનું એક એક બટકું દાદાને ધરતા બોલ્યા, લ્યો દાદા, ખાઓ 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 દાદા, બહુ ખાધું બેટા, હવે તમે ખાઓ, ખાવા જેવા થયા છો. અને તે એકદમ બોલી ઉઠ્યો. વના? તેનો અવાજ બદલાઈ ગયો હતો. વનો સફાળો તેની પાસે આવ્યો. શું છે દાદા? મને પકડ જોઈએ બેટા, મને કંઈક થાય છે. વનો ડોસાની પાસે બેસી પડ્યો. મને અઢેલવાનું કંઈક દેતો, ડોસો બોલ્યો. તેનું આખું શરીર કાંપવા લાગ્યું. વનાએ માઝા વેલાના શરીરની આસપાસ કામળને ચબદીને લપેટી અને કહ્યું, દાદા મારા પર આડા પડો. ખુડી ક્યાં છે? મારી માં ખોડિયાર? આ આવી દાદા, કહેતી ખુડી દૂર ઊભી હતી. તે નજીક આવીને બેઠી. માઝો વેલો બોલ્યો, આવ મારા દીકરા, 100 વર્ષની થજે, કહી તેણે ખુડીને માથે હાથ મેલ્યો. વના, મારી ખુડીને સારો વર પરણાવજે, હોકે? અને ખોડિયાર ખોડિયાર માં બોલતા ડોસાએ ભત્રીજાના ખોળામાં માથું ઢાળી દીધું. વનાએ માઝા વેલાના હાથમાંથી તાંસળી લઈને નીચે મૂકી. ડોસાએ લગભગ બધું ખલાસ કર્યું હતું. ડોસાની મૂછો વનાએ હાથ ફેરવી ચોખ્ખી કરી. શું થયું કરતાં બધા તેની આસપાસ ભેગા થઈ ગયા. કંઈ નથી થયું, વનો દ્રઢ અવાજે બોલ્યો. કોઈએ રડવાનું નથી, ખબરદાર, ડોસા સુખી થઈને ગયા છે. બધા ઉપર શાંતિ સવાઈ ગઈ. બે એક જણે ભેગા મળી માઝા વેલાને ઉપાડવા પ્રયત્ન કર્યો, પણ છેવટે વનો બોલ્યો, નહીં ફાવે એમ તો. અને છેવટે તે એકલો જ ડોસાને પોતાને
ખાંધોલે નાખી ચાલવા લાગ્યો. તેની સાથે ધીરે ધીરે ચાલતી માઝા વેલાની 30 જણની સંતતી અંદર અંદર ધીરેથી વાતો કરતી ચાલવા લાગી. માઝો વેલો બહુ સારું મોત પામ્યા, બહુ સુખી મોત, બહુ સારું મોત. ધન્યવાદ.